વાવ તાલુકાના માલસણ ગ્રુપ ગ્રામ પંચાયતના રાવળા ગામમાં ખેતરપાળ દાદાના મંદિરથી સ્મશાન ભૂમિ સુધી બની રહેલા આરસીસી રોડના કામમાં ભારે ગેરરીતિ અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ગામના રહીશ માળી નાગજીભાઈ ભગવાનભાઈએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી તાત્કાલિક તપાસની માંગ કરી છે. અરજીમાં જણાવાયું છે કે રૂપિયા 3 લાખના ખર્ચે થઈ રહેલા રોડના કામમાં નિયમો મુજબની કાંકરીનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેના કારણે રોડની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. અરજદારનો આક્ષેપ છે કે સરપંચ સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટાનું કામ અમારી રીતે થશે કહી રજૂઆતને અવગણવામાં આવી હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. કોન્ટ્રાક્ટર પણ સરપંચના સૂચન મુજબ કામ કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં સરપંચ અને તલાટી પર પરસ્પર મેળાપીપણું રાખી વિકાસના નાણાંનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અરજદારે સ્થળ પર તકનીકી તપાસ કરાવી કામ યોગ્ય હોવાનું પ્રમાણિત થયા વિના બિલનું ચૂકવણું ન કરવાની માંગ કરી છે. હવે તાલુકા વિકાસ અધિકારી આ ગંભીર આક્ષેપોની તપાસ કરાવે છે કે નહીં તેના પર નજર મંડાઈ છે. માળી નાગજીભાઈ ભગવાનભાઈ, ગામ રાવળા, ગ્રામ પંચાયત માલસણ ગ્રુપ ગ્રામ પંચાયત રાવળા. સ્મશાન ભૂમિનો રસ્તો રોડ થાય હરો. રોડમાં સિમેન્ટ હાવ ઓછી છે, કપસી ક્રોસ મેન્ટલ નથી, કપસી 40 mm આછી પાતળી છે, પાણી છોટ્યું નથી, રસ્તો બરાબર થતો નથી. અને રજૂઆત સરપંચ સાહેબને કીધું કે સાહેબ રસ્તો સારી રીતે આ રોડ કરો, અમારા આખા ગામ માટેનો છે, સ્મશાન ભૂમિનો છે. અને આ રસ્તો કમ્પ્લીટ તો કે આવો થશે, તમારે જે કરવું એ કરો. ક્યાં રજૂઆત કરી? રજૂઆત મેં મામલતદાર ટીડીઓ સાહેબને કરી, પછી જિલ્લા વિકાસ અધિકારીને કરી, પરત કલેક્ટર સાહેબ શ્રીને કરી છે, કાર્યપાલક ઇજનેર સાહેબ પંચાયત વાવ કરી છે, અરજીઓ બધી આપી છે. શું લાગે નિરાકરણ થશે? હા, નિરાકરણ ચોક્કસ થશે. નહીં થાય તો અરજીઓ હું કરીશ, કામ ચાલુ રાખીશ. સાહેબો આવી હરુભરું સ્થળ પર ચેક કરે, તપાસ કરે. તંત્રને હું એક જ અપીલ કરું છું કે ચકાસણી વગર આ બિલ ઉપડવું જોઈએ નહીં.